હેલો દોસ્તો, આજે આપણે બનાવવાના છે ગુડ પાપડી ભાખરી. તો એના માટે આપણે સૌથી પહેલાં અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે અને એની અંદર આપણે ગોળ એડ કરવાનો છે. તમને જેવી ગળ્યું પસંદ હોય એ પ્રમાણે તમારે એડ કરવાનો છે. અને આપણે ગેસ ઉપર આને ગરમ કરીને ગોળને ઓગાળી લેવાનો છે. ખાલી પાણી ગરમ થાય એટલું જ કરવાનું છે આપણે. તો તમે જોઈ શકો છો આપણે પાણી ગરમ થયું પછી આપણે નીચે ઉતારી લીધું છે અને આપણે આવી રીતે ચમચીથી જ ગોળને સરસ દબાવીને ઓગાળી લેવાનો છે. અને હવે ફ્રેન્ડ આપણે લોટ બાંધી લઈશું. તો મેં 2 વાડકી જેટલો ઝીણો લોટ જે રોટલી બનાવવાનો આવે છે એ લીધો છે અને એની અંદર આપણે 3 પરી જેટલું તેલ એડ કરવાનું છે અને થોડા આપણે વ્હાઈટ તલ અંદર એડ કરી દઈશું અને બધું સરસ મિક્સ કરી લઈશું. આ ભાખરી બહુ જ સરસ લાગે છે અને એકદમ ટેસ્ટી અને સરસ લાગે છે. તમે આ ભાખરીને જરૂરથી બનાવજો. આપણે એક અલગ જ રીતે બનાવવાના છે. આને આપણે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીશું. તો તમે જોઈ શકો છો આપણે એકદમ સરસ મોવણ આપી દીધું છે અને આપણે જે પાણી ગોળનું ઓગાળીને રાખ્યું છે એને આપણે 2 ચમચી એડ કરતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે. એકસાથે નથી એડ કરવાનું. આપણે એકદમ કઠણ લોટ બાંધવાનો છે, ઢીલો લોટ નથી બાંધવાનો. એટલા માટે આપણે 2 ચમચી અંદર એડ કરતા જઈશું અને લોટને બાંધતા જઈશું. એકદમ સરસ સોફ્ટ અને નાના મોટા બધાને જ ભાવે એવી ભાખરી આ બનશે. બહુ જ સરસ લાગે છે. તો તમે જોઈ શકો છો આપણે આવી રીતે લોટને બાંધી દેવાનો છે. આવી રીતે થોડું થોડું અંદર એડ કરવાથી આપણો લોટ એકદમ સરસ બંધાશે. અને તમે જોઈ શકો છો આપણે લોટને બાંધી દીધો છે અને 5 મિનિટ માટે મેં રહેવા દીધો હતો. થોડો લોટ હજુ કઠણ લાગ્યો એટલે મેં 1 ચમચી એડ કરીને આવી રીતે તમારે મસળીને આપણે લોટને સરસ બાંધી દેવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં. તો લોટ આપણો રેડી થઈ ગયો છે. હવે મેં લોટનો એક મોટો લુવો આપણે બનાવીને લઈ લેવાનો છે. આવી રીતે તમારે સેટ કરીને એક સરસ મોટો લુવો બનાવી દેવાનો છે. આપણે કઠણ લોટ હોય છે ફ્રેન્ડ એટલે કિનારી તમારે થોડી કટ થઈ જાય પણ એટલે આપણે આવી રીતે સરસ દાબીને રોટલો અને પછી વણી લેવાનો છે. મોટી સાઈઝનો આપણે રોટલો વણી લેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે રોટલાને વણી લીધો છે અને આપણે આવી રીતે ગ્લાસથી કાં તો તમારી પાસે આવી રીતે નાની ડબ્બો હોય તો એનાથી પણ તમે આવી રીતે એક સરખા ભાખરીને કટ કરી લેવાની છે. તો આપણે બધી જ ભાખરી બનાવી લીધી છે, કટ કરી લીધી છે. હવે આપણે એને અલગ કરી લઈશું. જે બીજો જે બાકીનો સાઈડનો લોટ છે એની પણ આપણે ભાખરી બનાવીને રેડી કરી દઈશું. આ લોટ છે એની આપણે ભાખરી બનાવી દઈશું. હવે ફ્રેન્ડ આને ફૂલે નહીં એટલા માટે આપણે અંદર ચાકુથી અંદર નિશાન બનાવી દઈશું તો ભાખરી આપણી ફૂલે નહીં અને એકદમ સરસ ક્રિસ્પી બને. આપણે ગોળ અને તેલ બંને એડ કર્યું છે તો એકદમ સરસ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી ને અંદરથી સોફ્ટ ભાખરી બનશે. હવે ફ્રેન્ડ આપણે એક નોનસ્ટિક તવો મૂકી દીધો છે. આમાં તેલને એવું નથી લગાવવાનું. આપણે આને સેલો ફ્રાય કરીશું પછી એટલા માટે. તો પહેલાં આપણે આવી ભાખરીને અધકચરી શેકી લેવાની છે અને પછી આપણે કાઢી લેવાની છે. અને પછી આપણે આને બધી ભાખરી શેકાઈ જાય પછી આપણે થોડુંક એ જ પેનની અંદર આપણે તેલ એડ કરવાનું છે. આપણે સેલો ફ્રાય કરી દઈશું હવે ભાખરીને. તો આપણું તેલ ગરમ થઈ જાય પછી આપણે અંદર ભાખરીને એડ કરી દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે અને હવે આપણે ભાખરીને અંદર એડ કરી દઈશું. ધીમા તાપે જ થવા દેવાની છે. થોડી ગોલ્ડન બ્રાઉન જેવી થાય ત્યાં સુધી થવા દેવાની છે. પછી આપણી ભાખરી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ એવી સરસ ભાખરી આપણી બનીને રેડી થઈ જશે. તો ફ્રેન્ડ આપણે બધી ભાખરી અંદર આપણે એડ કરી દઈશું અને એને શેકાવા દઈશું.
અને 1 મિનિટ જેટલો ટાઈમ લાગશે, ફટાફટ થઈ જશે. તમારે આવી રીતે ચીપિયાથી એને ફેરવી દેવાની છે. એકદમ સરસ ભાખરી બને છે ફ્રેન્ડ આ, અને બહુ જ સરસ લાગે છે. તમે જરૂરથી ટ્રાય કરજો. તો આપણી આ તરાઈ ગઈ છે. જે તરાઈ ગઈ હોય એને આપણે કાઢી લઈશું. આપણે અંદર ગોળ નાખ્યો છે એટલે ઠંડી થશે પછી એકદમ સરસ ક્રિસ્પી બની જશે. તો આપણી આ એકદમ અંદર સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી, બહુ જ સરસ આ આપણી ભાખરી બનીને રેડી થાય છે. તો આપણે આવી રીતે બધી જ ભાખરીને તરીને કાઢી લેવાની છે. તો બીજી પણ ભાખરી આપણે આવી રીતે બનાવીને રેડી કરી દીધી છે. તો તમે જોઈ શકો છો આપણી ભાખરી એકદમ સરસ બનીને રેડી થઈ ગઈ છે. બહુ જ સરસ દેખાઈ રહી છે અને એકદમ સરસ. તમે આને 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો. તમે ચા સાથે આને ખાઈ શકો છો. હું તમને તોડીને પણ બતાવી દઉં. ઉપરથી કડક, અંદરથી સોફ્ટ, ઉંમરલાયક પણ ખાઈ શકે એવી એકદમ સરસ આપણી ભાખરી બનીને રેડી થઈ ગઈ છે. જેને દાંત ના હોય એ પણ ખાઈ શકે, એકદમ સોફ્ટ અને સરસ. તો તમને આ વિડીયો સારો લાગે ફ્રેન્ડ તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવી નવી રેસીપી જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરજો.